નમસ્કાર. આજના મારા વાલી મિત્રોને મારે એ કહેવાનું છે કે લગભગ છાપા ખોલી અને એની અંદર જાહેરાતો જોતા હશો તો કઈ જાહેરાતો જોતા હશો? કઈ શાળાની અંદર મારા બાળકને મૂકવું, કઈ ઉંમરે બાળકોને મૂકવું? સરકાર દ્વારા પણ અલગ અલગ નિવેદનો થતા હોય છે અને 5 વર્ષથી નીચેના બાળકને શાળાની અંદર ખાસ કરીને જે ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમ છે એની અંદર ન મૂકવું એ અંગેની પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો મિત્રો, આ બધી બાબતોની સાથે સાથે જ્યાં કંઈ પણ સમાજમાં જઈએ ત્યાં આ જ બધા પ્રશ્નોને સાંભળવા મળતા હોય છે. માતૃભાષામાં શિક્ષણ. શહેરની અંદર અનેક સંસ્થાઓ, અનેક વ્યક્તિઓ આગળ પડતા રહીને માતૃભાષામાં શિક્ષણ આપવું શા માટે જરૂરી છે એ લોકોને સમજાવતા હોય છે. અને આજે એ જ વિષયને લઈને સ્પાર્ક એકેડેમિક કન્સલ્ટન્સી તરફથી હું આપની સમક્ષ રજૂ થયો છું કાર્યક્રમ આપવા માટે, માતૃભાષામાં શિક્ષણ. આજના આપણા કાર્યક્રમની અંદર આપણી સાથે નિષ્ણાત તરીકે, વિષય નિષ્ણાત તરીકે જે લોકો સાથે આપવાના છે તે પણ કાંઈ નાના સુના નામ નથી. નામ છે ડોક્ટર બિપિનભાઈ દેસાઈ તેમજ ડોક્ટર કેતનભાઈ શેલત. નમસ્તે સાહેબ, આપનું આ સ્ટુડિયોની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. ડોક્ટર બિપિનભાઈ દેસાઈ વર્ષ 1984 થી, એટલે કે આજથી 30-31 વર્ષ પહેલાથી આપણા સમાજની તાસીર પારખી ગયા હતા. માતૃભાષા ધીમે ધીમે પાછળ ધકેલાય છે અને અંગ્રેજી ભાષા અને બીજી ભાષાઓ ધીમે ધીમે આગળ જઈ રહેલ છે એ અંગે જાણી ગયા હતા. અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજના લોકોને સાચી દિશા મળે એ અંગે માર્ગદર્શન મળે એ માટેના પ્રયાસો એમના ત્યારથી ચાલુ છે. એક બાળરોગ નિષ્ણાત તો ખરા જ, પણ સાથે સાથે સમાજની અંદર પોતાનું સામાજિક બાબતોમાં આટલું યોગદાન આપવાની એમની જે મહેચ્છા છે તે એમણે હજી સુધી ચાલુ રાખી છે. અને એટલે જ જ્યારે એમને આ કાર્યક્રમની વાત મળી તો તરત એમણે હા પાડી દીધી કે ચોક્કસથી, કેમ નહીં. આ જ